પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. પેન્ટેડ પરિવારમાંથી હું વિવેક જાંબુચા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે આવ્યા, ધોરણ 10માં પ્રવેશ મેળવ્યો. ધોરણ 10નું અભ્યાસ ઘણા બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર શરૂ પણ થઈ ગયો છે. ત્યારે વિદ્યાર્થીઓમાં દરેક વિષયને તૈયાર કઈ રીતે કરવો, દરેક વિષયમાં કેવી રીતે આપણે સારું એવું પરિણામ મેળવી શકાય, પૂરામાંથી પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા, એ અંગેનો દરેક આપણા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે. એની અંદર મારી સાથે આ વર્ષ દરમિયાન મેં ઘણા બધા એવા અનુભવો જોયા, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાતચીતો કરી, ચર્ચાઓ કરી. અમારી સાથે ઘણા બધા ઓફલાઈન વિદ્યાર્થીઓ અમારી સાથે ભણે છે, રૂબરૂ જેની સાથે અમારો કનેક્ટિવિટી છે. એ ઉપરાંત પેન્ટેડ એપ્લિકેશન થ્રુ પણ અમે ઘણા વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ છીએ, એની સાથે પણ અમારી વાતચીત થતી હોય છે. અને યુટ્યુબ ઉપર પણ અમે આ આખું પ્લેટફોર્મ આપણે ચલાવીએ છીએ. આ બાબતે અમે ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા રિસર્ચ કર્યું અમે, બરોબર. એવા વિદ્યાર્થીઓ અમને જોવા મળ્યા કે જે મેથની અંદર એટલે કે ગણિતની અંદર 100માંથી 100 લાવે, વિજ્ઞાનની અંદર 100માંથી 100 લાવે. એવા જ એ જ વિદ્યાર્થી પાછો સમાજમાં જો એના માર્ક્સ જોઈએ આપણે, તો સમાજમાં એના માર્ક્સ છે એ 70 હોય, 66 હોય, 65 હોય, આવા માર્ક્સ જોયા. તો સાહેબ આવું કેમ? આનું કારણ હું? જે માણસ, જે વિદ્યાર્થી ગણિત જેવો વિષયની અંદર પૂરા લાવી શકતો હોય, વિજ્ઞાનમાં પૂરા લાવી શકતો હોય, તો સમાજમાં શું ઘટે, શું ખૂટે, શા માટે વિદ્યાર્થીના માર્ક તૂટે છે, એ બાબતની ચર્ચા લઈ પેન્ટેડ પરિવારની અંદર આપણે હાજર થયા છીએ. આજે તમામ વિદ્યાર્થીઓ વતી આ એક જે ડાઉટ છે, થંબનેલ ઉપર તમે જોશો કે ભાઈ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, બરોબર છે, મુદ્દાઓ બરોબર યાદ કેવી રીતે રાખવું, યાદ નથી રહેતું સાહેબ, બહુ લાંબુ યાદ રાખવાનું છે, આમાં કઈ ખબર પડતી નથી, ટપ્પો પડતો નથી, મગજ દુખે છે, આ બધું ક્યાંથી ક્યાં પોગીએ છે, બરોબર છે. કેમ યાદ રાખવું સમજાવું તમને. બીજી વસ્તુ કે મુદ્દાઓ કેમ યાદ રાખવા, આ પણ વાત સમજાવું. અને સાલવારી યાદ નથી રહેતી. પહેલી વસ્તુ તમને અહીંથી શરૂઆત કરું કે સાલવારી યાદ રહેતી નથી ભાઈ. તો બેટા મારા દીકરાઓ, એક વાત હંમેશા યાદ રાખજો, તમારે ઇતિહાસની અંદર કે તમારા સમાજ વિષયની અંદર દરેક સાલવારી યાદ નથી રાખવાની બાપા. ઘણી બધી સાલવારી આવશે પણ બધી સાલવારી તમારે યાદ રાખવાની નથી. જે અગત્યની છે, જો અહીંયા તમને કહું, આપણે અહીંયા આવ્યા બધા, મારી સાથે યાદ રાખજો. પહેલો જ પ્રશ્ન તમને, પહેલા જ પ્રશ્નનું એક તમને નિરાકરણ આપી દઉં. સાહેબ ઇતિહાસમાં બધી સાલવારી યાદ રાખવાની, આ પહેલો પ્રશ્ન. ઇતિહાસમાં બધી જ સાલવારી, સમાજમાં બધી જ સાલવારી યાદ રાખવાની, સમાજમાં બધી સાલવારી યાદ રાખવાની. તો કે ભાઈ સમાજની અંદર બધી સાલવારી યાદ રાખવાની નથી, બધી સાલવારી યાદ નથી રાખવાની. અગત્યની ઇતિહાસની ઘટનાઓ, અગત્યની ઇતિહાસની ઘટનાઓ, કેવી અગત્યની ઇતિહાસની ઘટનાઓ યાદ રાખવાની છે. યાદ રહી ગયું? તો આ પોઈન્ટ તમને યાદ રહી જવો જોઈએ. સમાજમાં જેટલી પણ સાલ આવે નથી યાદ રાખવાની. તમે ટીચરની અંદર, ટીચર આગળ ભણતા હશો, શિક્ષકો પાસે ભણતા હશો, ત્યારે તમારા શિક્ષક તમને કહે છે પ્લાસી રિવ્યુ તો મોસ્ટ આઈએમપી, જલિયાવાલા બાગ તો 13 એપ્રિલ 1919, રોલેટ એક્ટ 1919, ભારત આઝાદ થયું 1947માં, બરોબર. આવી જે અગત્યની સાલવારી છે, દાંડી કૂચ 12 માર્ચ 1930, અસહકાર આંદોલન 1920-22માં, આ રીતે યાદ રાખવાનું. જે અગત્યની સાલવારી છે એ જ યાદ રાખવાની, બધી સાલવારી યાદ રાખવાની નથી બેટા. અને સાહેબ ખબર કેમ પડશે અગત્યની? તો કે ભાઈ ઇતિહાસમાં અમુક ઘટનાઓ છે એ આપણા દેશને આઝાદ કરવામાં બહુ મોટી ભાગ ભજવ્યો છે, તો એ તમને ખબર પડી જશે. આગળ ભણતા જશો, રેગ્યુલર રહેશો, નિયમિત રહેશો, ખબર પડશે. તમારા શિક્ષકો તમને વારે કહેશે આ બહુ ઘટના મહત્વની હતી, તો આપણા બુકમાં લખાઈ જવું જોઈએ, આ ઘટનાની તારીખ મારે યાદ રહેવી જોઈએ.
તો આ સાલવારીનો મુદ્દો પાકો થઈ ગયો આપણને, એના કન્ફ્યુઝન દૂર થઈ ગયું. બીજો મુદ્દો યાદ રાખો તમે, બીજી વસ્તુ યાદ રાખો, બીજો પોઈન્ટ, પેપર કઈ રીતે લખવું, પેપર કઈ રીતે લખવું ભાઈ, પેપર કઈ રીતે લખવું, પેપર કઈ રીતે લખવું. ત્રીજું, આ બે વસ્તુ તમને હારે ભણાવવું, મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા, મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા, પેપર કઈ રીતે લખવું, મુદ્દાઓ કઈ રીતે યાદ રાખવા. અહીંયા તમને સમજાવું, દાખલા તરીકે હું તમને ધોળાવીરા નગર ભણાવું છું. કેવા વીરા? ધોળાવીરા. હાલો જુઓ, આ ધોળાવીરા મારે યાદ રાખવું છે. 3 માર્કનો સવાલ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પૂછાય છે. તો મુદ્દાઓ કઈ રીતે પાડીને યાદ રખાય, કેવી રીતે યાદ રખાય, કેવી રીતે મજા કરતું કરતું યાદ રખાય, કોઈ જાતનું પ્રેશર વગર કઈ રીતે યાદ રખાય, તમને અહીંયા સમજાવું. અહીંયા આવી આવો જુઓ, હું આ રીતે તૈયારી કરું ભાઈ. ધોળાવીરા તો પહેલા તો હું મારી જાતને પૂછું સ્થાન ક્યાં એનું, આ પેલો મુદ્દો થયો સ્થાન. સ્થાનની અંદર હું ભાગ પાડી નાખું. સ્થાનની અંદર પહેલા તો કયા રાજ્યમાં છે, કયા જિલ્લામાં છે, કયા તાલુકામાં છે, કયા રણમાં છે, કયા બેટમાં છે, કઈ નદીના કાંઠે છે. કેમ? આ પોઈન્ટ પડી ગયા. આના ઉપરથી વાક્ય બનાવતા આવડી જાય તમને. રાજ્ય કયું? ગુજરાત રાજ્ય. જિલ્લો કયો? તો કે ભાઈ કચ્છ જિલ્લો. તાલુકો કયો? તો કે ભાઈ ભચાઉ તાલુકો. રણ કયું? તો કે ભાઈ મોટું રણ. બેટ કયો? તો કે ભાઈ ખડીર બેટ. નદી કઈ? તો કે ભાઈ લુણી નદી. કેટલા મુદ્દા થયા? આનું ઉપરથી એક એક વાક્ય બોલો. ગુજરાત ધોળાવીરા ગુજરાત રાજ્યમાં આવેલું છે, કચ્છ જિલ્લામાં આવેલું છે, ભચાઉ તાલુકામાં આવ્યું છે, મોટા રણની અંદર આવ્યું છે, લુણી નદીના કાંઠે આવેલું છે, ખડીર બેટમાં આવેલું છે. કેટલા મુદ્દા થઈ ગયા? આગળ જુઓ, આ ધોળાવીરા નગર ઉત્ખનન કર્યું, તો આ ઉત્ખનન કરતા યાદ રાખી લ્યો. ઉત્ખનન કરતા, ઉત્ખનન એટલે ખોદકામ. કોણે ખોદ્યું? તો કે ભાઈ 1991 માં 1991 RS બિસ્ટ, RS બિસ્ટ એને ઉત્ખનન કર્યું, ખોદકામ કર્યું એનું. આવી રીતે યાદ રખાય. આની ઉપરથી વાક્ય બના જાય, ધોળાવીરા નગરનું ઉત્ખનન કરતા અથવા તો ખોદકામ 1991 માં RS બિસ્ટ રવિન્દ્રસિંહ બિસ્ટે કર્યું. 5 મુદ્દા થઈ ગયા. હવે એની વિશેષતા, કંઈક નગર છે, કાંઈક યાદ રાખીએ છે, પરીક્ષામાં પૂછાય છે, તો એની કાંઈક અગત્યતા હશે, વિશેષતા હશે. તો બીજો મુદ્દો એ યાદ રાખો કે એની વિશેષતા શું છે. વિશેષતા તો કે ભાઈ વિશેષતામાં આપણે આવા પોઈન્ટ પાડી નાખવાના. પહેલા તો એ યાદ રાખવાનું, ગુજરાતનું સૌથી મોટું નગર, ગુજરાતનું સૌથી મોટું. આવા મુદ્દા યાદ રાખવાના, મોટું નગર. પછી વાક્ય પછી લખવાનું, યાદ રાખવા પૂરતા શોર્ટમાં લખવાનું. આવી નોટ બનાવવી જોઈએ તમારે. બીજું, ત્રિસ્તરીય નગર, ત્રિસ્તરીય નગર. હજી એક મુદ્દો યાદ રાખો, ઉત્તમ પાણીની વ્યવસ્થા. એ સમયના નગરની અંદર પણ ઉત્તમ પાણીની વ્યવસ્થા, એ સમયે હજી ઉત્તમ પાણીની વ્યવસ્થા. હાલો, પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા. હાલો, એના પછી યાદ રાખો, ઉત્તમ પાણી, વરસાદી પાણીનો મકાન અને કિલ્લાઓ સફેદ રંગના. આને કહેવાય, યાદ રાખ્યું કહેવાય. 3 માર્કનો પ્રશ્ન આમ બની જાય. હવે આને વાક્ય સ્વરૂપે તો તમે લખી જ શકો. તો બેટા અઘરું કાંઈ હોતું નથી. જે રીત છે આપણી, જે આપણે વાંચે રાખીએ છીએ, ગોખવાની ટેવ કરીએ છીએ, એ વસ્તુ ખોટી છે. એ નહીં કરવાનું. આપણે આપણા દરેક લેક્ચરની અંદર, દરેક વિડીયો લેક્ચરની અંદર આવી તમને નોટ્સ આપતો હોઉં છું. આવી રીતે હું તમને ચાર્ટ દ્વારા સમજાવતો હોઉં છું. વાક્ય તો તમે લખી શકશો, પોઈન્ટ તમને યાદ રહેવા જોઈએ. તો આ રીતે દરેક પ્રશ્ન તૈયાર કરો. તમારી ખુદની નોટ હોવી જોઈએ. બીજી વસ્તુ, સમાજમાં વિદ્યાર્થી લખી નથી શકશો એનું મેન કારણ એ છે કે આજનો વિદ્યાર્થી પીડીએફ પાછળ ભાગે છે. રાઇટિંગ પ્રેક્ટિસનો અભાવ, રાઇટિંગ પ્રેક્ટિસનો અભાવ આ મોટામાં મોટું કારણ છે. દૂષણ ઘડી ગયું છે, વિદ્યાર્થીઓને લખવું નથી. રાઇટિંગ પ્રેક્ટિસ
યાદ રાખજો દીકરાઓ, રાઇટિંગ પ્રેક્ટિસ. બરોબર, આ રાઇટિંગ પ્રેક્ટિસ છે એનું દૂષણ કરી ગયું છે. આજે વિદ્યાર્થીઓ લખવાનો અભાવ, લખાણ બહુ જ મેટર કરે ભાઈ. તમારે ધોરણ 10 ની અંદર તમારા મગજમાં બધું યાદ હશે, બધું આવડતું હોય છે, પણ જો આખા વર્ષ દરમિયાન લખાણની પ્રેક્ટિસ નહીં હોય દીકરાઓ, તો પેપર પૂરું નહીં કરી શકો, સારી રીતે લખી નહીં શકો. તો લખવાની પ્રેક્ટિસ દરેક વિદ્યાર્થીઓએ કરવાની છે. મેં આજના લેક્ચર, આજે તમને જે આ માહિતી આપી છે, આ દરમિયાન જે વિદ્યાર્થીઓ આને નોટિસ કરશે, જોજો જેને લખાણ સારું હોય છે એને માર્ક્સ વધારે મળશે. બરોબર, જેનું લખાણ સારું હોય છે ને એને માર્ક્સ વધારે મળશે. બીજું, વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે, સમાજની અંદર કોઈ પ્રશ્ન પૂછાણો તમને, દાખલા તરીકે ધોળાવીરા પૂછાણું, તો તમને એટલી તો ખબર હોય કે ભાઈ સિંધુ ખીણ સભ્યતાનું એક નગર હતું, આવું સાહેબ બનાવ્યું હતું, હાલો પછી બધું યાદ નથી. તો હંમેશા પેપર ચેકર એ ધ્યાન રાખે છે, જે પેપર ચેક કરે છે તમારું બોર્ડનું, એ લોકોને એ માહિતી આપવામાં આવી હોય, સત્યની હંમેશા નજીકનું લખાણ હોવું જોઈએ વિદ્યાર્થીનું, સત્યની નજીકનું લખાણ, તો તમને માર્ક મળશે. દાખલા તરીકે ધોળાવીરા વિશે આજુબાજુનું લખશો તમે, અમુક ટોપિક ભૂલાઈ જાય તો પણ માર્ક મળશે, પણ ધોળાવીરાની આજુબાજુનું સત્યની નજીકનું લખશો તો. હવે ધોળાવીરા પૂછ્યું છે ને તમે મોઢેરાનું સૂર્ય મંદિર ઠપકારો છો, તો આમાં સત્યને ને ટોપિકને કઈ લેવા દેવા જ નથી. તો આ મુદ્દો જે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 10 ની તૈયારી કરે છે, અથવા જે લોકો 9મા ધોરણમાંથી 10મામાં આવવાના છે, આ દરેક વિદ્યાર્થીઓ અત્યારથી પ્રિપેર રહેજો. તમારે પેપરમાં કદાચ કોઈ મુદ્દો ભૂલાઈ ગયો, કોઈ સવાલ ભૂલાઈ ગયો, તો સત્યની નજીકનું લખવાનું છે. મોઢેરાનું સૂર્ય મંદિર હોય તો સૂર્ય મંદિરને લગતું 2-4 પોઈન્ટ તો યાદ હશે તમને, બધું તો ન ભૂલાઈ ગયું હોય, તો એની નજીક તમારે ફરવાનું છે. હવે મોઢેરાનું સૂર્ય મંદિર પૂછ્યું અને તમે રાણકી વાવ લખો, તો એ કાંઈ બરોબર નથી, તો તમારા માર્ક કપાશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ એક એવી ટિપ્સ હતી. આવી ટિપ્સ અમે સમયે જે કાંઈ પણ વિદ્યાર્થીઓના પ્રશ્ન હશે, અમને કંઈક મળશે, એ રીતે અમે એક વિડીયો લેક્ચર મારફતે દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો એક પ્રયાસ કરશું. તમામ ટીમ પૂરેપૂરી કાર્યરત છે. બીજી વસ્તુ, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી પેન્ટેડ યુટ્યુબ ચેનલ સાથે પરિચય નથી, તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્ટેડ સાથે જોડાવ. બરોબર, ઘણા બધા વિડીયો લેક્ચર ઓલરેડી યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે, ઘણો બધો તમને ફાયદો થશે તમારા ભણતરની અંદર. બીજી વસ્તુ, જે લોકો અમારી સાથે એપ્લિકેશન થ્રુ જોડાવા માંગે છે એના માટે પણ ચેમ્પિયન બેન્ચ અમે શરૂઆત કરી દીધી છે, તો એ પણ તમે એક નોંધ લેજો. તો આ સાથે તમને આ લેક્ચર દ્વારા ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મળી હશે એવી આશા રાખું છું. ફરીવાર કોઈક નવા મુદ્દા સાથે આપણે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતાની જય. Painted Painless Learning.